ભુજ શહેરના વોર્ડ નંબર 1 માં એઆઈએમએએમ પાર્ટી દ્વારા લોકસંપર્ક કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે એઆઈએમએએમ પાર્ટીએ ઝંપલાવ્યું છે, ત્યારે ઉમેદવારો દ્વારા જંગી બહુમતીથી જીત મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ભુજ વોર્ડ નંબર 1 માં એઆઈએમએએમ પાર્ટી દ્વારા લોકસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યાલયના ઉદ્ઘાટન સાથે પ્રચાર પ્રસારનો પ્રારંભ કરાયો હતો અને આગામી દિવસોમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવશે અને વિવિધ વિસ્તારોમાં રહેતા લોકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણ લાવવાના પ્રયાસો કરવામાં આવશે। સાથે જ પાર્ટી દ્વારા તૈયાર કરાયેલ વચનપત્રને લોકો સમક્ષ મૂકવામાં આવશે અને લોકોને થતી વિવિધ સમસ્યાઓને તેમને કનડતા પ્રશ્નોના હલ લાવવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી અને મતદાતાઓને પેનલ ટુ પેનલ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે એમઆઈએમ પાર્ટી દ્વારા ઝંપલાવવામાં આવ્યું છે, ત્યારે અમે ભુજના વોર્ડ નંબર 1માં આજરોજ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને એ જનસંપર્ક કાર્યાલયથી અમે અહીંથી પ્રચારની શરૂઆત કરી છે અને આગામી સમયમાં અમે ડોર ટુ ડોર પ્રચાર જશું અને જનતાની વચ્ચે જશું અને અમે અમારા મેન્યુફેસ્ટો જે તૈયાર કર્યું છે વચનપત્ર એ લોકોની વચ્ચે મૂકશું અને એ વચનપત્રમાં જે લોકોની જે માંગ હતી સતત અને લોકો જે અપીલ કરી રહ્યા હતા કે સામાજિક મુદ્દાઓમાં તો એમઆઈએમ પાર્ટી છે, તો મને સતત ફોન આવી રહ્યા હતા કે અમારી બુનિયાદી સુવિધાઓ જે ગટર વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય કે સ્વચ્છ પાણી જોઈએ, રોડ લાઇટોની, એ સમસ્યાઓ સતત આવી રહી હતી અને એ સમસ્યાઓના નિરાકરણ માટે ક્યાંક ને ક્યાંક એમઆઈએમ પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવવું પડ્યું છે। લોકોની સમસ્યાઓનો ઉકેલ આવે તે માટે આજરોજ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને લોકોના જે પ્રશ્નો છે એના ઉકેલ માટે અમે જનતાની વચ્ચે જશું, એમના પ્રશ્નો સાંભળશું અને ઉકેલ માટેનું પેનલ ટુ પેનલ મતદાન કરે તેવી પણ અપીલ કરશું।